હાજીપીર દેશલપર સુધીનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે। કુલ 32 કિલોમીટર ખરાબ રસ્તાને લઈ સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। લોકોએ આંદોલન કરી પોતાનો ઉગ્ર વિરોધ કર્યો છે તો કુલ 7 ગામના લોકોએ એકઠા થઈ વિરોધ કર્યો। સ્થાનિકોએ તાત્કાલિક રોડ બનાવવાની માંગ કરી છે। લૂંટબારના સરપંચ અને આગેવાનોની અટકાયત કરાઈ છે અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મરમ્મત માટે તેમજ મજૂરીકરણ માટેની રજૂઆત હતી, જે અંગે અત્રે દ્વારા તંત્ર દ્વારા સ્થાનિક તંત્ર દ્વારા રજૂઆત કરતાઓને અત્રે દ્વારા કરેલ કાર્યવાહીની સંપૂર્ણ પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા છે। તેમજ સદર રોડ બનાવવા માટે જે સરકારશ્રી કક્ષાએ અત્રે દ્વારા જે પણ દરખાસ્તો સાદર કરેલ છે તે પણ બધા આગેવાનોને બતાવવામાં આવેલ છે અને સંતોષકારક જવાબ આપેલ છે। અગાઉ જે રોડના કામમાં ભ્રષ્ટાચાર થયું છે એ જે કંપની છે તેમને બ્લેકલિસ્ટ કરવાની જે કામગીરી કે શું વિભાગ દ્વારા કરવામાં આવી છે એ દરખાસ્ત સરકારમાં આપણે સાદર કરી દીધેલી છે કાળી યાદીમાં મૂકવા માટે। આંદોલનનું મેન કારણ છે હાજીપીર જે રોડ છે, જે ઢોરોથી હાજીપીર 16 કિલોમીટર રોડ આજે 3 વર્ષથી લટકેલી હાલતમાં છે। સરકારે પૈસા પણ મંજૂર કર્યા હતા, પણ કામ રાખનાર એજન્સી અધવચ્ચે કામ મૂકીને ભાગી ગઈ હતી, જેના કારણે અહીંયાના 16 થી 17 ગામોને આવવા જવામાં તકલીફ પડી રહી છે। સ્થાનિક લોકોને નખત્રાણા કે ભુજ સુધી જવું હોય તો આ 16 કિલોમીટરની અંદર 1.5 થી 2 કલાક જેટલો રસ્તો ટાઈમ નીકળે છે। તેમજ એમરજન્સીમાં કોઈ પણ બીમાર માણસને હોસ્પિટલે પહોંચાડવું હોય તો પણ આની અંદર ઘણી બધી તકલીફ થઈ રહી છે। કેટલીક પ્રસ્તુતિ માતાઓ એમ્બ્યુલન્સની અંદર પ્રસ્તુતિ થઈ જાય છે આ રસ્તાના કારણે। એવી બધી સિચ્યુએશન ઊભી થઈ છે, જેના કારણે આજે અમે આંદોલન કર્યો હતો। એના પહેલા અમે કલેક્ટર સાહેબ શ્રી તેમજ સ્થાનિક જેટલો પણ સરકારી તંત્ર છે લેખિત પણ આપ્યો હતો।